જય આશા પરમાર સ્પોર્ટ ગુજરાત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચ વિશે ચર્ચા કરજો। બંને ટીમો પોતાની પહેલી મેચ હારી ગયું છે। મુંબઈ ઇન્ડિયન્સ 8મા નંબર પર છે અને ગુજરાત ટાઇટન્સ 8મા નંબર પર છે। મુંબઈ ઇન્ડિયન્સ ચેન્નઈ સુપર કિંગ્સ સામે 5 વિકેટથી હારી ગયું હતું, જ્યારે ગુજરાત ટાઇટન્સ પંજાબ કિંગ્સ સામે 11 રનથી હારી ગયું હતું। બંને ટીમો સામે એક સમસ્યા છે। ગુજરાત ટાઇટન્સ સામેની સૌથી મોટી સમસ્યા છે રાશિદ ખાનનું ફોર્મ। 2024ની આઈપીએલમાં પણ રાશિદ ખાનની બોલિંગ બહુ જ ખરાબ રહી હતી ને રન જવા એ કોઈ વાંધો નથી, પણ વિકેટ મળતી જ નથી। આ સિઝનમાં બી પહેલી મેચમાં 48 રન ગયા। મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી મોટી સમસ્યા છે મુંબઈ ઇન્ડિયન્સની બેટિંગ લાઇનઅપ। શું મુંબઈ ઇન્ડિયન્સ આજે વિલ જેક્સ અને રિયાન રિકેન્ટનમાંથી કોઈ એક પ્લેયરને રમાડશે? અને જો વાત કરવામાં આવે, તિલક વર્મા બહુ જ જબરજસ્ત ફોર્મમાં છે। તિલક વર્માને મુંબઈ ઇન્ડિયન્સ 5મા નંબર એટલે લેટ કેમ મોકલે છે? તિલક વર્માનો બેટિંગ સ્લોટ છે ત્રીજો અથવા ચોથો નંબર, અને 5મા નંબર પર મોકલે છે એ બહુ લેટ થઈ જાય છે। જો તિલક વર્માને ઉપર બેટિંગ આવે તો તિલક વર્મા જબરજસ્ત બેટિંગ આવે। તિલક વર્મા એવો બેટ્સમેન છે જે T20 ઇન્ટરનેશનલમાં 300 રન કર્યા સુધી નોટ આઉટ રહ્યો હતો। સબસ્ક્રાઇબ કરો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલને। તિલક વર્મા પછી સૂર્યકુમાર યાદવ। મુંબઈ માટે સૂર્યકુમાર યાદવનું ફોર્મ ચિંતાજનક છે। 2024ની સિઝનો આ સિઝનમાં સૂર્યકુમાર યાદવને રન જ નહીં આવતા। આજે રોબિન મિન્સ રમશે તો રિયાન રિકેન્ટન અને હાર્દિક પંડ્યા આજે આઈપીએલ 2025ની પોતાની પહેલી મેચ રમશે। અને મુંબઈ ઇન્ડિયન્સને જસપ્રીત બુમરાહની ઇન્જરીના કારણે બહુ મોટો લોસ થઈ રહ્યો છે। તો પ્લેઇંગ 11ની વાત કરવામાં આવે, ગુજરાત ટાઇટન્સ તો સાઈ સુદર્શન, શુભમન ગિલ, જોસ બટલર, શાહરૂખ ખાન, પછી છે ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, શાહરૂખ ખાન, રોથરફર્ડ જેવા પ્લેયર છે। અને જો બોલિંગની વાત કરો, બોલિંગમાં મોહમ્મદ સિરાજ ગુજરાત ટાઇટન માટે એક સેવદાર સાબિત થશે આ આઈપીએલમાં, કારણ કે એની લાઇન લેન્થ જો પણ આશિષ નેહરા છે તો જો એનામાં સુધારો, બોલિંગમાં બહુ જ કામ કરવું પડશે ગુજરાત ટાઇટન્સ, તો જ ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં પહોંચી શકશે। મારું પ્રેડિક્શન ગુજરાત ટાઇટન્સ પહોંચશે, પણ ગુજરાત ટાઇટન્સમાં રાશિદ ખાનનું ફોર્મ જ સૌથી વધારે ચિંતાજનક છે। જો રાશિદ ખાનનું ફોર્મ સારું હોય તો ગમે તેવા બીજા બેસ્ટ બોલર ખરાબ હોય, પણ રાશિદ ખાનની 4 ઓવર બહુ જબરજસ્ત, 3-4 વિકેટ લઈ લે, 18-19-20 રન આપે, તે બહુ જબરજસ્ત બોલર છે। સાઈ સારી બોલિંગ કરે છે। આજની મેચમાં પ્લેઇંગ 11 મુંબઈ ઇન્ડિયન્સ માટે પ્લેઇંગ 11 સેટ કરવી બહુ જરૂરી છે। હાર્દિક પંડ્યા 2024માં અમદાવાદમાં રમાયેલી એમઆઈ અને જીટી વચ્ચેની મેચમાં ગુજરાત ટાઇટન્સે જીત હાંસિલ કરી હતી, જેથી આ મેચમાં સૌથી વધારે ચાન્સ છે ગુજરાત ટાઇટન્સ આ મેચ જીતી જશે। મુંબઈ પોતાની બીજી મેચ હારશે, કારણ મુંબઈની ટીમમાં હજુ પણ પહેલા જેવું આમ ભોકાલ નથી મુંબઈની ટીમનો। હાર્દિક પંડ્યા આ મેચમાં કેપ્ટન્સી કરશે। બંને ફ્યુચર કેપ્ટનો વચ્ચે આજે મેચ છે, શુભમન ગિલ અને હાર્દિક પાંડ્યા વચ્ચે।